આ સંસારના માયા જાળમાંથી એકાદ વાર સમય વ્યક્તિએ વર્ષમાં 7-8 દિવસનો એવો કાઢવો જોઈએ, કોઈ તીર્થ ભૂમિમાં જઈને તમે વસો. સવારથી ઉઠીએ ત્યારે રાત સુધી આપણે ભોગ જ કરતા હોઈએ છીએ, પણ ક્યાંક એવો આપણા મનને અવસર આપીએ કે આપણો યોગ પણ થાય. એ ભગવાન સાથે આપણે જોડાઈએ, પોતાના સાથે જોડાઈએ, પોતાના સાથે વાતો કરી શકીએ, પોતે એ ધ્યાનસ્થ થઈ શકીએ, જાપ કરી શકીએ, અનુષ્ઠાન કરી શકીએ. પોતાના માટે એવા 5-7 દિવસનો સમય વર્ષમાં કાઢવો જોઈએ. આ રાઇટરો હિમાલય તો નહીં, પણ કોઈ પર્વતો પર જતા રહે છે. પિક્ચરની સ્ક્રિપ્ટ લખવી હોય ને, એટલે એ લોકોને એવું કે આમ કોઈ શાંતિવાળી જગ્યા પર જઈએ, જ્યાં કોઈ ડિસ્ટર્બન્સ નહીં, મોબાઈલ બધું ઓફ કરી નાખે, અને આમ 20-25 દાડા 1 મહિનો આમ લખ કરે, આમ એટલું પીસ ઓફ માઇન્ડ એ લોકોને જોઈએ. નહીં તો અહીંયા શહેરમાં રહીને ક્યાં લખાય? રાઇટરો પિક્ચરની સ્ટોરીને લખવા માટે પણ અગર એકાંતમાં જતા હોય તો આપણો પણ આધ્યાત્મિક વિકાસ કરવા માટે ક્યાંક આપણે કોઈક આવા સ્થાન પર બધાથી દૂર અને થોડાક સમય માટે ડિસ્કનેક્ટ થઈએ, પોતાના આત્મામાં સ્થિત થઈએ, પરમાત્મામાં સ્થિત થઈએ, અને એવો સમય પોતાના માટે કાઢીએ ને ગાળીએ, બહુ આનંદ આવશે. બ્રજભૂમિ બધા તીર્થોનો વાસ. સેવાકુંજ નિધિવનમાં આજે પણ ભગવાનનો સાક્ષાત્કાર, વૃક્ષો ઝૂકેલા છે. આજે પણ ભગવાન ત્યાં પધારે છે. એ ફૂલોની શૈયા બિછાવવામાં આવે છે અને સવારે મંગળા કરવામાં આવે. ફૂલોની છૈયા આખી વેરવિખેર હોય છે. 7 વાગ્યા સુધી તમે જાઓ તો વાંદરાઓ એટલા બધા મળે, અને એ વાંદરાઓનો ત્રાસ. મોબાઈલ લઈને જાઓ તો મોબાઈલ લઈ લે, ટોપી પહેરીને જાઓ તો ટોપી લઈ લે, ચશ્મા પહેરીને જાઓ ચશ્મા લઈ લે. એવા ત્યાંના મહાન વાંદરાઓ છે, લાલ મોડાવાળા. ભારતના રાષ્ટ્રપતિ જ્યારે વૃંદાવન ગયા ને, ચારે બાજુ સિક્યોરિટી, અને બધા બંદૂક ઉપર કરીને. કોઈ ટુરિસ્ટ આવ્યા, એમને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ હેપનિંગ, વાય સો મચ સિક્યોરિટી, ફોર વોટ? પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ કમિંગ. ઇટ્સ ઓકે, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ કમિંગ, ધેન આ બંદૂક ઊંચી કેમ છે? એ બંદૂક તો નીચી હોવી જોઈએ ને, આકાશમાંથી કયો ભૂત ઉતરવાનો? કે ના, અહીંયાના વાંદરા છે ને બહુ ડેન્જરસ છે. ક્યાંક કોઈક વાંદરો અગર ભૂસકો મારીને રાષ્ટ્રપતિ ચશ્મા લઈ ગયો, એટલું ખરાબ લાગે. એટલે શૂટ એન્ડ ઓર્ડર. અગર કોઈ રાષ્ટ્રપતિના ચશ્મા લેવા માટે કોઈ વાંદરાએ ભૂસકો માર્યો, શૂટ એન્ડ ઓર્ડર. એવો વાંદરાઓનો ત્રાસ છે ત્યાં કે રાષ્ટ્રપતિએ પણ બંદૂકની સિક્યોરિટી લઈને આવવું પડ્યું. વિચાર કરો. એ સેવાકુંજમાં 7 વાગ્યા પછી કોઈ અલાઉડ નથી. વાંદરાઓએ પોતાના ઘેર જતા રહે, અને ત્યાં આજે ઠાકોરજી પધારે છે, રાધિકાજીની સેવા કરે છે. અને ઘણા લોકોએ રોકાવાની ચેષ્ટા કરી, મરી ગયા, પાગલ થઈ ગયા, મૂંगा થઈ ગયા. एक बार भगवान के दर्शन किसी को हो जाए, फिर वो संसार में वापस कैसे आ सकता है, या संसार के विषय में उसकी आसक्ति कैसे हो सकती है? આ નાસ્તિકો કે છે ને ભગવાન હોય તો દેખાડો. મને એકવાર થાય છે કે આ નાસ્તિકોને એકવાર ટૂર ઉપાડીએ અને એમને કહીએ કે તમારે અહીંયા રાત રોકાવાનું, કારણ કે ભગવાન દેખાય છે, સાક્ષાત દર્શન થાય છે. અરે વૈજ્ઞાનિકોએ ત્યાં બધા મૂવી કેમેરા મૂક્યા, બધું બ્લેન્ક આવે છે. એટલે હવે તમને કોઈ એવું કે ને ભગવાન છે તો એ દેખાડો, તો એને કહો સેવાકુંજમાં રાત રોકા, પણ તું પાછો આવશે એની ગેરંટી નહીં. હવે ભગવાનને જોવા હોય તો કંઈક તો પછી ત્યાગ આપવો પડે કે નહીં? પૈસાને પામવા માટે પગડ વ્યક્તિએ પુરુષાર્થ કરવો પડે છે, સેક્રિફાઈસ કરવું પડે છે, મહેનત કરવી પડે છે. એક ડિગ્રીને પામવા માટે પણ વ્યક્તિએ સેક્રિફાઈસ કરવું પડે, મહેનત કરવું પડે. તો સાક્ષાત પરમેશ્વરને પામવા હોય તો કંઈક તો જતું કરવું પડે ને ભાઈ. कुछ पाने के लिए कुछ खोना भी पड़ता है. शायद जिंदगी की कीमत चुकानी पड़े. મને આ સરસ જવાબ મળી ગયો. છે નાસ્તિક પૂછે ને ભગવાન છે કે જા જોઈએ, તું રાત રોકાઈ અને કદાચ બચીએ જાય તો તને ભગવાનના દર્શન થઈ જાય. સેવાકુંજ નિધિવનના અંદર આજે પણ ભગવાન લઘુરાજ કરે છે, અને એ નિધિવનની પવિત્ર ભૂમિ
ત્યાં તમે જઈને આ કેટલા લોકો વ્રજમાં નથી ગયા? હાથ ઊંચો કરે. નથી ગયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 લોકો નથી ગયા. લઘુરાસ નિધિવનમાં થાય. અદ્ભુત. ત્યાંનું વાતાવરણ તમે હમણાં આ વખતે હું 2 દિવસ માટે ગયો કેદારનાથ પર્વત પર ગયો. વ્રજમાં કેદારનાથ, બદ્રીનાથ, કેદારનાથ. નંદરાયજીને એકવાર તીર્થયાત્રા કરવાની ઈચ્છા હતી. ભગવાન કે તમારે દૂર જવાની જરૂર નથી, અહીંયા જ બદ્રીનાથજીને લઈ આવું છું, અહીંયા જ કેદારનાથજીને લઈ આવું. ભગવાન બદ્રીનાથજી કેદારનાથજીને વ્રજમાં જ લઈ આવ્યા અને કેદારનાથજીના પહાડ પર ગયો. વાહ! કામવનમાં ક્યાંક ગયા હો તો તમે. કેટલા લોકો કેદારનાથ ગયા છે? હાથ ઊંચો કરે. કામવનમાં પહાડ ચડીને ઉપર તમે જોયું હશે કે એ આખું જે શિવલિંગ છે ત્યાં ઉપર અને જે પથ્થર જે રીતે આમ સહજતાથી ગોઠવાઈ ગયા છે અને એ શિવલિંગમાં શિવજીની આકૃતિ દેખાય છે. એ જટા દેખાય. અશોકભાઈ હતા સાથે આવો. શિવલિંગમાં જટાઓ દેખાય છે. આમ મુખારબિંદ પથ્થરોની જે બનાવટ અદ્ભુત. અને કેવી પ્રકૃતિ પણ અદ્ભુત પ્રકૃતિ. ભગવાને પોતાની જ વ્યવસ્થા એ છાવ, તાપ, વરસાદ, વાવાઝોડાથી ભગવાને પોતાનું રક્ષણ એવું પ્રાકૃતિક રીતે કરી દીધું છે કે મેનમેડ આવું થઈ જ ન શકે. હમણાં જ બદ્રીનાથજીની કથા હતી, મૂળ બદ્રીનાથમાં, અને એમાં જે બદ્રીનાથજીના સ્વરૂપના દર્શન થાય. એક જ પથ્થરની શિલાને એમાંથી આખું એક આકૃતિના દર્શન થાય અને એમાં નેત્ર નથી, સ્વયંભૂ આકૃતિ છે. ભગવાનની આમ તપો મૂર્તિ છે અને એટલી સુંદર મૂર્તિ છે. અને આવા આજે પણ ચમત્કારિક સ્થળો આપણા ભારત ભૂમિના અંદર છે. નિધિવન કે સેવાકુંજ જેવા ચમત્કારિક સ્થળો, બદ્રીનાથ, કેદારનાથ જેવા ચમત્કારિક સ્થળો કે 6 મહિના મનુષ્ય સેવા કરે ને 6 મહિના દેવો સેવા કરે અને એ 6 મહિના જ્યારે ભાઈબીજના દિવસે પટ બંધ થાય અને અખંડ જ્યોત જે પ્રગટ થયેલી હોય એ 6 મહિના પછી જ્યારે પટ ખુલે ત્યારે જ્યોત એવી ને એવી રહે છે. કોણ એમાં ઘી પૂરવા જાય છે? 6 મહિના સુધી એ જ્યોત એવી ને એવી રહે. कितना बड़ा चमत्कार है. ईश्वर आज भी अपनी प्रतीति ऐसे चमत्कारों के माध्यम से करवा रहे हैं कि मैं हूं, मेरा अस्तित्व है, मैं विद्यमान हूं. એ માનામાં સરસ્વતીજી કઈ રીતે રોકાઈ જાય છે. વ્યાસજી ડિસ્ટર્બન્સ ઉભું થયું. એ ગણેશજીને લખાવતા હતા અને ગણેશજીને સંભળાતું નહોતું. કલબલ કરતા કરતા સરસ્વતીજી જાય છે અને વ્યાસજી કીધું રોકાઈ જાઓ. સરસ્વતીજી રોકાઈ ગયા. જલ ક્યાં જાય છે જ ખબર નથી. આમ ફોર્સમાં આવતા હોય સરસ્વતીજી, એવા રોકાઈ ગયા. આજે પણ ચમત્કારિક. અરે ભારત વર્ષના અંદર ભગવાનના આવા અદ્ભુત સ્થળોની જ્યારે આપણે યાત્રાઓ કરીએ, અને યાદ રાખજો તીર્થયાત્રાઓ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને ભારોભાર સાત્વિકતા પ્રાપ્ત થાય છે. કારણ કે ભોગ ભૂમિ નથી, યોગ ભૂમિ છે. એ ગંગા કિનારે બેસીને, એ તીર્થોના એ કિનારે બેસીને આપણું મન સહજ શાંત થઈ જાય. એનું કારણ છે ત્યાં કોઈ ભોગ જ નથી થયો. આપણું ઘર હજી ભોગ ભૂમિ છે, તીર્થો એ યોગ ભૂમિ છે. અને ત્યાંના વાઇબ્રેશન્સમાં એક ટકાશ છે. આજે આપણે કથા મંડપમાં બેઠા છે, ભલે આપણું મન આમ તેમ જતું હશે, પણ અહીંયાના જે વાઇબ્રેશન, જ્યાં સાક્ષાત મહાપ્રભુજી બિરાજતા હોય, પોથીજી બિરાજતા હોય, ભગવાનનું ગુણગાન ચાલતું હોય, એક સુંદર સુમધુર સંગીત વાગતું હોય અને દરેકનું મન એ ભગવત કથાના અંદર એ શબ્દો સાથે જ્યારે જોડાયેલું હોય ત્યારે વાતાવરણમાં સહેજ રૂપે એક ધ્યાનનું સર્જન થાય. અને એ ધ્યાનસ્થ વાતાવરણમાં બેસવાથી પણ, ભલે ચોકા ખાઈને પણ બેસવાથી પણ, કમને બેસવાથી પણ, ક્રોધથી બેસવાથી પણ, કોઈ પણ બીજા વિષયથી બેસવાથી પણ, બળજબરીથી બેસવાથી પણ એ વાતાવરણનું પણ એને પુણ્ય મળી જતું હોય છે. કારણ કે એવું ધ્યાન સર્જક વાતાવરણ છે. દરેકના મન જ્યારે ધ્યાનસ્થ થયા હોય ત્યારે એ વાયુમાં એવા વાઇબ્રેશન આવે.
અમુક જગ્યાએ તમે જાઓ વાઇબ્રેશનમાં અશાંતિ, અમુક જગ્યાએ શાંતિ. વ્રજભૂમિમાં એકવાર હું વ્રજમાં ચાલતો હતો અને વ્રજરજ જ્યારે મને સ્પર્શ કરતા હતા ત્યારે મનમાંથી એક સુંદર રચના ઝરી પડી અને બાજુમાં જે મારા સાથે ચાલતા હતા મેં એને કીધું, મને એક સરસ વિચારો આવી રહ્યા છે, તમે લખો. એ વ્રજભૂમિના સ્પર્શના માધ્યમથી એ બસ ચાલતા 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 એ દિવ્ય વ્રજભૂમિનો મનમાં જય જયકાર થયો અને એ જય વ્રજભૂમિ, જય વ્રજભૂમિ, જય વ્રજભૂમિના એ સુંદર ઉદ્ગારો નીકળવા લાગ્યા. મારા સાથે જે ચાલતા હતા ભાઈ એને તરત આ શબ્દો લખી લીધા. એ વ્રજભૂમિનો હૃદયપૂર્વક જય જયકાર થયો. તો ઘણીવાર ચિંતનથી સ્મરણ થાય, ઘણીવાર સ્મરણ સહજ બની जाए. तो मन की ये विशेषता है कि उसको हम कहीं भी लगा सकते हैं, कहीं भी पहुंचा सकते हैं. मन થી સ્મરણ થઈ શકે અને આ મન જ એ મહત્વનું તત્વ છે. तो मन में वो शक्ति है कि वो कहीं भी पहुंच सकता है और इसलिए मन ही हमारे इस देह को चलाता है. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થોને પ્રાપ્ત કરવા માટે ભગવાને આ માનવ દેહ આપણને પ્રદાન કર્યું અને આ માનવ દેહના અંદર ભગવાને 11 ઇન્દ્રિય આપણને આપી, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ 11 ઇન્દ્રિયો આપણી બહિર્મુખ છે, બહારની વસ્તુમાંથી આનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે. 11 ઇન્દ્રિયો અંતર્મુખ નથી અને આ 11 ઇન્દ્રિય પર અગર સંયમ ન હોય તો વ્યક્તિમાં ઘણા બધા દોષ, ઘણા બધા વિકાર, ઘણા બધા અપરાધો, અરે મૃત્યુની પણ એને પ્રાપ્તિ થઈ શકે છે. આ 11 ઘોડાઓ એ ઇન્દ્રિય રૂપ છે અને આ 11 ઘોડાઓને કોણ ચલાવે છે? એ मनरूपी सारथी चलावे છે. मन वो सारथी है, 11 घोड़े हैं, शरीर वो रथ है और उसमें रथी वो हमारा आत्मा है. आत्मा रथी बनकर इस रथ में बैठा है, चलाने वाला मन सारथी है, उसके बाजू में को पायलट, को सारथी वो बुद्धि. बुद्धि और मन के हाथ में इस रथ की डोर है. એ 11 ઘોડાઓને સરખા ચલાવવા, કેમ ચલાવવા, ક્યાં દોરવા, ક્યાં લઈ જવા, ક્યાં ન લઈ જવા, એ કોણ નક્કી કરે? એ મન અને બુદ્ધિ નક્કી કરે. અને આ ઇન્દ્રિયો પર અગર સંયમ વ્યક્તિ ગુમાવી દે, અનેક પ્રકારના દોષ, અપરાધમાં ફસાઈ જાય છે. પતંગિયું, એ પતંગિયાને તમે જોયું હશે, એને અગ્નિ ખૂબ ગમે, અગ્નિનું રૂપ ખૂબ ગમે અને જ્યાં એને અગ્નિ દેખાય એના ઈર્દ ગિર્દ એને ફરવાની ઈચ્છા થાય, મંડરાયા કરે, મંડરાયા કરે, મંડરાયા કરે. એવું આકર્ષણ થાય અગ્નિનું કે પોતાના જાતને રોકી શકતો નથી. અને એ પતંગિયું અગ્નિના ઈર્દ ગિર્દ ઘૂમવાથી, ફરવાથી એક દિવસ અગ્નિમાં જઈને મરી પડે છે. હજારો લાખો પતંગિયાઓએ પોતાની આહુતિ અગ્નિના અંદર આપી દીધી, છતાંય પતંગિયું સુધરતું જ નથી. એના વંશજોથી શીખતો નથી, એના પૂર્વજોથી શીખતો નથી. એ અગ્નિમાં આહુતિ આપ કરે છે, આપ કરે છે. તો પતંગિયાને શેનું આકર્ષણ થયું? રૂપનું આકર્ષણ થયું. રૂપનું અટ્રેક્શન એ ઘણીવાર તમને એ અગ્નિના અંદર ભસ્મીભૂત કરી નાખે. જે નેત્રના માધ્યમથી રૂપનું આકર્ષણ થાય, જે નેત્રના માધ્યમથી એની દૃષ્ટિના અંદર વિકાર પ્રગટ થાય, એ નેત્રનું નેત્ર હોવું એ સાર્થક થતું.
એટલે જ કહેવામાં આવ્યું કે નેત્રથી તમે બાહ્ય રૂપને અગર જુઓ છો તો ભગવાનના સૌંદર્ય રૂપના પણ દર્શન કરતા શીખો. આ નેત્ર કેવલ બાહ્ય જગતના રૂપના દર્શન માટે નથી, આ નેત્ર એ ભગવાનના દર્શન માટે પણ છે. ઢગલે ને પગલે આપણને ભગવાનના દર્શન થાય એવી વ્યવસ્થા ગોઠવીએ. કારણ કે જે તમે જોશો એના વિચાર આવશે, જેનું વિચાર આવશે એનું સ્મરણ થશે, જેનું સ્મરણ વારંવાર થશે એ તમારું માનસ બનશે, અને જે તમારું માનસ બનતું જશે એ તમારા બુદ્ધિના અંદર એના વાઇબ્રેશન પહોંચશે, અને જેના વાઇબ્રેશન બુદ્ધિ સુધી પહોંચે પુનઃ એવા વિચાર આવશે, અને એ પ્રમાણે આપણું મન થશે. આ આખી એક સાયકલ છે. સારી સારી વસ્તુ અગર આપણે જોઈએ તો એવા સારા વિચારોને આપણે આપણા અંદર અટ્રેક્ટ કરીએ છીએ. ખરાબ વસ્તુ અગર આપણે જોઈએ એ ક્યાંક ને ક્યાંક આપણા સ્મરણમાં આવશે. ઘણીવાર જોવાથી પ્રેમ થાય અને ઘણીવાર પ્રેમથી જોવાની ઈચ્છા થાય. ગોપીઓને ભગવાનના સ્વરૂપના દર્શન કરીને પ્રેમ થઈ ગયું, અને રૂકમણીજીને ભગવાનની કથાને શ્રવણ કરીને પ્રેમ થઈ ગયું. ગોપીઓને ભગવાનના સ્વરૂપની આસક્તિ થઈ, અને એક પલક પણ એ સ્વરૂપથી દૂર જાય એ વિયોગ એમને સહન નહોતો થતો, અને રૂકમણીજીને ભગવાનની કથાને શ્રવણ કરીને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ. તો ઘણીવાર દર્શન કરતા કરતા પ્રેમ થાય, અને ઘણીવાર પ્રેમ થાય તો દર્શન કરવાની ઈચ્છા. એટલે નિત્ય ભગવાનના દર્શન. સવારે ઉઠતા સાથે ભગવાનના દર્શન થવા જોઈએ. સવારે ઉઠતા સાથે કંઠીના દર્શન થવા જોઈએ. સવારે ઉઠો અને આપણી આંખ ખુલે અને આપણા પ્રભુના દર્શન થાય. આપણા રૂમમાં જ ભગવાનનું ચિત્ર હોય. આપણા ઘરોમાં એવા ચિત્રો હોવા જોઈએ જેનાથી આપણને માર્ગદર્શન મળે, જેનાથી આપણને સદવિચારોની પ્રાપ્તિ થાય, જેનાથી આપણને કંઈક સાત્વિકતા મળે. આપણે એવા ચિત્રો ના રાખીએ કે જેનાથી આપણને સારા વિચાર ના આવે. એટલે સ્કૂલોના અંદર સ્વામી વિવેકાનંદના ચિત્રો રાખવામાં આવે, ગાંધીજીના ચિત્રો રાખવામાં આવે, સરસ્વતીજીના ચિત્રો રાખવામાં આવે, જેથી કરીને છોકરાઓએ સ્કૂલમાં પ્રવેશતા જ જ્યારે એ ચિત્રોનું દર્શન કરે ત્યારે એમના અંદર એ મહાવિભૂતિઓના એ વિચારો ક્યાંક ને ક્યાંક પ્રગટ થઈ જાય. ઘણીવાર જોઈને પણ આપણા મનમાં કંઈક એલર્ટનેસ આવે. અમુક સુવાક્યોનું આપણે દર્શન કરીએ, એમાંથી પણ આપણને કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણે કંઈક ખોટું કરવા જતા હોઈએ અને ક્યાંક આપણને કંઈક ચટકારો આપણા બુદ્ધિ દ્વારા મળે છે, ત્યારે આવું નથી કરવું. મહાપુરુષોના ચિત્રો રાખીએ, ગુરુજનોના ચિત્રો રાખીએ, ભગવાનના ચિત્રો રાખીએ. એવા ચિત્રો આપણા ઇર્દ ગિર્દ હોવા જોઈએ. આપણા મોબાઈલમાં, આપણા ઘરમાં, આપણી ગાડીમાં, આપણા ચારે બાજુના વાતાવરણમાં એવા ચિત્રો રાખીએ જેમાંથી આપણને કંઈક પ્રેરણા મળે. એવા ચિત્રો ન રાખીએ કે જેનાથી આપણને પ્રેરણા પણ ન મળે, અને સાથે સાથે કેવલ માત્ર એ ચિત્રોને જોઈને આપણા અંદર ભૌતિકતા વધે, આપણા અંદર ભોગ વૈલાસિકતા વધે, આપણી ઇન્દ્રિયોમાં આકર્ષણ વધે. એ ઇન્દ્રિયોમાં આકર્ષણ ભૌતિક પદાર્થો પ્રતિ વધે એવા ચિત્રોનું અગર દર્શન આપણે કરીશું તો આપણી ઇન્દ્રિય એ બહિર્મુખ જ રહેશે, અંતર્મુખ નહીં થાય, પ્રભુના સન્મુખ. ઘણા બધા છોકરાઓના રૂમમાં હું જોતો સેલિબ્રિટીઓના ચિત્રો, મોટી મોટી સેલિબ્રિટીના ચિત્ર મૂકેલા હોય, અને પછી એને જોયા કરે. એટલે હું ઘણી વાર પૂછું, મેં કીધું આ સેલિબ્રિટીઓથી શું પ્રાપ્તિ થાય? આઈ એમ ફેન, આઈ લાઈક ધેમ અ લોટ, આઈ લવ ધેમ અ લોટ, આઈ વોન્ટ ટુ બી વિથ ધેમ. क्रेज, और वो क्रेजी बन जाते हैं, दीवाने बन जाते हैं, और उनको फिर चाहो और वही दिखता रहता है. आज कोई भी सेलिब्रिटी के प्रति अगर आपको वो आकर्षण जागृत हो गया, उसके अगर आप फैन हो गए, तो वो सेलिब्रिटी क्या आपको कुछ प्रदान करने वाला है? नहीं. क्या आप उसको पाने वाले हो? नहीं. क्या वो आपका कभी होने वाला है? नहीं.
क्या आप उसके पति या पत्नी बनने वाले हो? नहीं। क्या आप उसके साथ कोई समय को व्यतीत करने वाले हो? नहीं। क्या वो आपको कोई वरदान देने वाला है? नहीं।